છોડ બોલો જય રણછોડ, જય રણછોડ, બોલો જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. જો આવું ભાગ્યે જ મળે કે પ્રતિષ્ઠા કરે છે લોકો. આપો. હાલો, જગદીશ ભીમજીભાઈ નાગર. શું કહેશો, ડાકોર જઈ રહ્યા છો, કેવું લાગે છે? ડાકોર જતા બહુ સારું લાગે છે. ત્યાં આગળ જઈએ તો અમને આનંદ થાય છે અને અમારા પૂરતા કામ બધા થઈ જાય છે. અમારે કંઈ માનતા માની તો અમારું કામ થઈ જાય. તમે ડાકોર જઈ રહ્યા છો, રસ્તા પર અનેક સેવા કેન્દ્રો જોયા હશે, કઈ કઈ સેવાઓ તમને પૂરી પાડવામાં આવે છે? બધી સેવાઓ પૂરી પાડે છે. ચા, નાસ્તો, જમવાનું બધું જ સારી રીતે થઈ જાય છે અને વ્યવસ્થા પણ સારી છે. ડાકોર તમે કેટલા દિવસે પહોંચ્યો છો અને રસ્તા પર તમને કયા કયા સેવા કેન્દ્રોમાં શું શું સેવાઓ મળે છે? ઘણી બધી સેવાઓ મળે છે, જેવી રીતે ચા નાસ્તો છે, જમણવાર છે, પછી પાણીની વ્યવસ્થા છે, તરબૂચનું વ્યવસ્થા છે, બધી વ્યવસ્થા થઈ રહે છે. તમારા સંઘનું નામ શું છે ને કેટલા વર્ષથી તમે જાઓ છો ને કેટલા દિવસે પહોંચો છો? 50 વર્ષ પૂરા થઈ ગયા છે અમારા સંઘને, રામનાથ મહાદેવ સંઘ. અને ક્યારે સંઘ પ્રસ્થાન કરે છે અને ડાકોર ક્યારે ધજા ચડાવે છે? ડાકોર ધજા ચડાવીએ છીએ પૂનમના દિવસે અને પ્રસ્થાન કરીએ છીએ બારસને દિવસે. કેવું લાગી રહ્યું છે આ વર્ષે ડાકોર જતા? ઘણો આનંદ થઈ રહ્યો છે, બહુ સારું છે, વ્યવસ્થા પણ સારી છે. બધી જગ્યાએ ઠેર ઠેર ચા પાણી નાસ્તો બધાને વ્યવસ્થા મળી રહે છે. જય રણછોડ. ચોકડી અને રાજ ચેમ્બર અમે 30 વર્ષથી અહીંયા છે ને સેવા આપીએ છીએ. એક દિવસ ગરમ ગરમ ભૂજી આપીએ, લાઈવ ઢોકળા આપીએ, તરબૂચ આપીએ અને કંઈ પણ અમે આપીએ છીએ અને બહુ મજા આવે છે. અમે ખેંચીને એમને લાવીએ છીએ, પરાયણે અમે આપીએ છીએ અને અમે રાત દિવસ એમને સેવામાં છીએ અત્યારે, તો અમને ખૂબ જ મજા આવે છે. હા, કેવી રીતે રાજા રણછોડના દર્શન કરો છો? અને કેવી રીતે રાજા રણછોડના દર્શન કરું છું. મારું નામ સરોજબેન જયંતિલાલ પટેલ છે. અમે છેલ્લા 30 વર્ષથી આ પદયાત્રી ડાકોર જતા પદયાત્રીઓ વાળા માટે અમે આ બધું રાખ્યું છે. બપોરે તળબૂચ હતું, અત્યારે લાઈવ ઢોકળા છે, રાત્રે ગોટા, જે કોઈ આવતું જતું એને પ્રેમથી અમે જય રણછોડ કરીને અને સરસ મજાનું વિતરણ કરીએ છીએ અને બધા ભાવથી લે છે. અમને રીતસર ડાકોર રણછોડ રાયના જ દર્શન થાય છે. મુખ્ય માર્ગ છે ડાકોર જવા માટેનો. હજારો ભક્તો અમારી જતા હોય મુખ્ય માર્ગ છે ડાકોર જવા માટે. બધા પદયાત્રીઓ હરખથી ઉભા રહે છે, નાસ્તો કરે છે અને પછી જાય છે. શું શું પ્રસાદની વ્યવસ્થા કરી છે? વરસાદમાં અમે બપોરે
તરબૂચ રાખ્યું હતું, અત્યારે લાવી ઢોકળા છે અને રાત્રે ગોટા રાખવાના છે, ભજીયા, મિક્સ ભજીયા. શું તમને દિવસ દરમિયાન થાક લાગે છે સેવા માટે? બિલકુલ થાક નથી લાગતો. રાતે 12-1 વાગ્યા તો એમ થાય સવાર પડી હજુ હવે એવું લાગે છે. ક્યાંક રાજા રણછોડના પણ દર્શન થઈ જતા દર્શન થઈ જાય. હા, પદયાત્રીઓ વાળા માટે જતા હોય ને તો બધાને રાજા રણછોડના જડે આમ હજરા હજુર દર્શન થતા હોય ને એવું લાગે અને અમને ખૂબ ખૂબ આનંદ થાય છે. બિલકુલ મારી 63 યર્સ છે પણ મને લાગતું જ નથી અને મને એમ થાય કે આખો દિવસ ને રાત અહીંયા જ રહું બસ સેવા જ કરું. રાજ ચેમ્બરથી બોલું છું. આપણે ગોળના કુવા જસોદા મણિનગર ચોકડીવાળો રોડ, ત્યાં અમારે રાજ ચેમ્બર વેપારી મંડળ અને ચાનું કેન્દ્ર ખોલવામાં આવ્યું છે વર્ષોથી. લગભગ 22 વર્ષથી અમે કન્ટિન્યુ ચાલુ રાખ્યું છે અને કોઈ બી બધાને પદયાત્રીઓને કાયમ બોલાવીને 48 કલાક કન્ટિન્યુ ચાલુ રાખીને અમે ચા પીવડાવીએ છીએ અને દરેકને લાભ આપીએ છીએ. કોઈને આરામ મળે, પાણીની ફૂલ સગવડ, ચા જોઈએ તો ચા, દૂધ જોઈએ તો દૂધ બનાવી આવીને આપીએ. નાના બાળકોને બી દૂધ અમે તૈયાર કરીને આપીએ છીએ અને દરેકને લાવો મળે. ગરમા ગરમ મસાલાયુક્ત ચા આપો છો. કેવી રીતે રાજા રણછોડના દર્શન થાય છે તમને? રાજા રણછોડના દર્શન થાય આવી ચા એક ડાકોર સુધી ક્યાંય મળતી નથી અને જે વર્ષોથી પીતા 22 વર્ષથી પીતા આવ્યા છે એ લોકો કાયમ અહીંયાથી પીને જ જાય છે અને વખાણ કરે છે, જય રણછોડ બોલીને જાય છે અને સારી રીતે એ લોકોને દર્શન બી સારા થાય છે. કેટલા લોકો જોડાય છે અને ખાસ કરીને શું આપણે વેપારીઓ આ સેવામાં જોડાતા હોય છે? આમાં બધા જ વેપારીઓ મંડળના રાજ ચેમ્બરના જે ચેમ્બર છે, ચેમ્બરના દરેક વેપારીઓ અહીંયા સાથ સહકારને બધું મળે છે. અમારા કાયમ વર્ષોથી 22 વર્ષથી ફૂલ સગવડ મળે છે. અમારે કંઈ સામેથી દાન આવી જાય છે, અમે ખાલી સેવા જ કરીએ છીએ અને વર્ષોથી કરતા રહીએ છીએ. નામ અને પરિચય આપો. અમારું નામ ભરતભાઈ ત્રિકોણદાસ પટેલ. અમે ડાકોર જતા પદયાત્રીઓને છેલ્લા 25 વર્ષથી ગરમ મસાલાવાળી ચા અને નાના બાળકોને ગરમ દૂધ આપીએ છીએ અને અમારાથી બનતી સેવા અમે કરીએ છીએ અને અમે ડાકોર જઈ શકતા નથી પણ અમારે રાજા રણછોડરાય જતા આવતા બી દર્શન આપે છે એવી શ્રદ્ધાથી અમે આ કામ કરીએ છીએ અને અમને બહુ જ આનાથી ફાયદો થાય છે. રાજા રણછોડની અમારા ઉપર બહુ જ કૃપા છે અને અમને સાક્ષાત મહારાજ અમારા દર્શન આપે છે એવું અમને લાગે છે. એટલે અમે ડાકોરને નથી જતા એનો બી આનંદ છે કે ત્યાં નથી જતા ને અહીંયા સેવા આપી શકીએ છીએ એનું અમને ગૌરવ છે અને આવું ને આવું ભગવાન વર્ષો વર્ષ ચાલુ રખાવે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને આવી સેવા આવી રત ચાલુ રહે અને સૌને શ્રદ્ધાથી આ સંઘમાં જોડાઈ શકે એવું ભગવાન બર આપે એવી ભગવાનને પ્રાર્થના છે. મને પરિચય આપો. મારું નામ અવનીબેન ચેતનકુમાર અધવરી છે અને અમે છેલ્લા 30 વર્ષથી ત્રંબકલાલ ધીરજરામ અધવરી ચેરિટેબલ ટ્રસ્ટ જે અમારું છે એ અમે ચલાવીએ છીએ અને અહીંયા સેવા આપીએ છીએ. આ વખતે અમે લાઈ ઢોકળાનો અને તરબૂચનો બધાને નાસ્તો આપ્યો છે. 11ના દિવસે બધાને તરબૂચ આપ્યું છે અને અત્યારે પણ તરબૂચ તો ચાલુ જ છે પણ લાઈ ઢોકળા પણ ચાલુ છે. 1990થી આપણે સેવા આપી રહ્યા છો. કેવી રીતે આપણે ડાકોરના સંઘો અને ભક્તોને આપણે આવકારીને તમે આ પ્રસાદ ગ્રહણ કરવાનું કહો છો? અમે દરેક ભક્તને કે અહીંયા જે જતા હોય એ બધાને શાંતિથી અને બોલાવીને કે તમે પ્રસાદી લઈને જાઓ અને ડાકોરના ઠાકોર સર્વનું કલ્યાણ કરે, સર્વની રક્ષા કરે એ હેતુથી અમે અહીંયા સેવા આપી. નામ અને પરિચય આપો. મારું નામ છે શંકરભાઈ. શું કહેશો, ડાકોરના પદયાત્રીઓ અને સંઘો આ માર્ગ ઉપર જઈ રહ્યા છે, કઈ રીતે તમે ચાની સેવા આપો છો? લગભગ 22 વર્ષથી ચાની સેવા આપું છું. મારા દ્વારકાના નાથની ડાકોરવાળાની. કઈ રીતે તમે ડાકોરના પદયાત્રીઓને આવકારો છો? કઈ રીતે ડાકોરના પદયાત્રીઓને તમે આવકારીને તેઓને ગરમા ગરમ મસાલાવાળી ચા આપો છો? હા, મારા દિલથી પ્રેમથી લોકોને જાવતા આવતાને ચા બનાવી પીવડાવું છું ગરમા ગરમ. તમારો પોતાનો ચાનો વ્યવસાય છે. આ 2 દિવસ દરમિયાન કેવી રીતે તમે આપણે ભક્તોને ચાનું વિતરણ કરો છો? પોતાનો ધંધો કરવો નહીં, ખાલી આ સેવાનું કામ કરવું 2 દિવસ ડાકોરવાળાની મહેરબાનીથી.
ક્યાંક ને ક્યાંક ભગવાન રાજા રણછોડના પણ તમને આમાં દર્શન થઈ જતા હશે. હા, તેની મહેરબાનીથી ખુશ છે આપણે. એની મહેરબાનીથી બહુ દયાળુ છે. એને લીધે સેવા કરવાનો ભાવ અંદરની આત્માથી થાય છે એટલે હું સેવા કરું છું. બસ પછી ઉમરાણીયા છે અહીંયા રાજ ચેમ્બર સાગર છેલ્લા 30 વર્ષથી ભક્તોને પ્રસાદી આપવામાં આવે છે. આજે બપોરે તરબૂચ અને સાંજે અત્યારે લાઈવ ઢોકળાનું આખો દિવસ વિતરણ કરવામાં આવે છે. સૌ ભક્તોને બોલાવીને અમે આવકારીને એમને પ્રસાદ આપવામાં આવે છે. મણિનગરથી જશોદાનગરનો મુખ્ય માર્ગ છે. હજારો સંઘો જતા હોય છે અને પદયાત્રીઓ જતા હોય છે. કઈ રીતે આપણે આ સંઘોને પદયાત્રીઓને આવકારો છો? ખૂબ સેવાભાવથી ભક્તો આવકારે છે અને લોકોને પ્રસાદી બોલાવીને ખૂબ ભાવથી અમે પ્રસાદ વિતરણ કરીએ છીએ. અને છેલ્લા 30 વર્ષથી મણિનગરથી જશોદા માર્ગથી સુધી 30 વર્ષથી આ વિતરણ ચાલુ કરે છે. આમ તો અનેક સંઘો જતા હોય છે અને પદયાત્રીઓ જતા હોય છે. ક્યાંક ને ક્યાંક આ પદયાત્રીઓમાં રાજા રણછોડના દર્શન થઈ જતા હશે. હા, થઈ જાય છે. થાક નથી લાગતો એમ કે ના અમે પ્રસાદી આપીએ છીએ. બેસવાનું મન નથી થતું અને થાક સહેજ બી નહીં લાગતો. ભક્તોને અમે આપીએ છીએ. લાઈવ ઢોકળા છે, તરબૂચ છે. કઈ રીતે ભક્તો આપણે આ પ્રસાદ લેતા જાય છે? જય રણછોડના નારા સાથે પ્રસાદ ગ્રહણ કરે છે ભક્તો.